ચૈત્ર બીજના નવરાત્રિના દ્વિતીય પાવન દિવસે કચ્છ રાજ પરંપરા મુજબ ભુજ ટીલાવાડી પ્રાગમહેલ દરબારગઢ ખાતે મહામાયાનું ચંદ્ર દર્શન પૂજન વિધિ યોજાઈ હતી। કચ્છ મહારાણી પ્રીતિદેવી તરફથી સર્વે કચ્છવાસીઓને ચૈત્ર નવરાત્રિ ગુડી પડવા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવાઈ હતી। તેરા ઠાકોર મયુરધ્વજસિંહના હસ્તે મહામાયાનું પૂજન કરવામાં આવ્યું હતું। પૂજન પહેલા દરબારગઢમાં સ્થાપિત કચ્છ રાજ્યના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પૂજન કાર્યક્રમમાં રાજ પરિવારના સભ્યો પ્રાગમહેલના કર્મચારીઓ હાજર રહી પૂજનનો લાભ લીધો હતો। સમગ્ર પૂજન વિધિ શાસ્ત્રી તેજસ જોશી દ્વારા કરવામાં આવી હતી। છેલ્લા 400 વર્ષથી આ પરંપરા આવી જ રીતે ચાલુ છે। પહેલા ટીલામેડી જે હતી, જે આ પાછળ જોઈ રહ્યા છો, એ જૂના દરબારગઢમાં હતી। એના પછી 50 વર્ષથી તો આ આપણી ટીલામેડી છે, જ્યાં મહારાવ શ્રી લેટ પ્રાગમલજી ત્રીજાનો રાજ તિલક કરવામાં આવ્યો હતો। એને આપણે ટીલામેડી કહી છીએ। જે રાજાનો તિલક થાય એ આ જ ટીલામેડીમાં થાય છે। એની એક આ જગ્યા છે જે વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે। અને છેલ્લો આપણે રાજ તિલક મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાનો અહીંયા ટીલામેડીમાં થયો હતો। ખાસ કરીને આ પૂજા અર્ચના એક પરંપરા છે અને પરંપરા નિભાવી રહ્યા છે। કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા જે પોતાની હયાતીમાં દર વર્ષે કાંઈ પણ હોય, દર મહિનાની ચંદ્રની પૂજા એ હંમેશા કરતા આવ્યા છે। અને એ પોતે હાજર ન હોય તો છેલ્લા 15 વર્ષથી અમારા 3 જણા વચ્ચે એ પૂજા અર્ચના કરાવે છે। અને ખાસ કરીને મહારાવ સાહેબની એક જ ઈચ્છા હતી કે આ પરંપરા ક્યારેય તૂટી ન જોઈ, અને એ આજે પણ કચ્છના મહારાણી પ્રીતિદેવી એ પરંપરા નિભાવી રહ્યા છે। પોતે અથવા એમના અમે 3 પ્રતિનિધિ દ્વારા આ પૂજા અર્ચના કરાવતા હોય છે। ખાસ કરીને આ પરંપરા નિભાવી અને મા પાસે એક જ પ્રાર્થના હોય છે કે ભાઈ કચ્છના લોકો હંમેશા સુખી સમૃદ્ધ થાય, અને મા પાસે એક જ પ્રાર્થના કે કચ્છ ઉપર કોઈ પણ જાતની આફત ના આવે।